Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. That is managed by Chain Citizens Education Society. Today we are discuss about the English subject in BCom Sem 6 department. So let us start. Today in this video we are discuss about the story number 10, The Wedding Shroud by Ismat Chaugati. This is our last story in this semester. Story number 6 to 9 was completed. So the story number 10, the title is The Wedding Shroud by Ismat Chaugati. First of all, in this video, we are discuss about the what is the agenda of this video. So let us start with our video. Now let us we start our story number 10, The Wedding Shroud. This is the story of the Hamida, Rahat and the Ammabi. So let us start our story. Once again, a freshly landed floor covering has a lid at the entrance of the room doors. આપણે વાત કરીએ છીએ હવે એક શરૂઆત થાય છે આ જે ઉર્દુ લિટરેચર છે તેની સ્ટોરી છે તો કે યસ અને એની સ્ટોરીની અંદર વાત કરીએ છીએ તો હવે જે ઇસ્મત ચોકથી છે તે શું કરે છે તો એની જે ઉર્દુ લિટરેચર છે તેની અંદર લખાયેલી આ સ્ટોરી છે તો એને આપણે સમજવાની છે કે એક સવારે શું થાય છે તો કે જે ફ્લોર હોય છે જે એનું જમીન છે જે ઘરની અંદર ત્યાં તો કે 3 દરવાજા હોય છે અને તે 3 દરવાજાની અંદર તો કે સનલાઇટ આવતી હોય છે એટ સેહદારી ધ સેહદારી મીન્સ ધ એક જે પ્રકારની લોબી હોય છે એને કહેવાય સેહદારી જે મુસ્લિમ જે સ્કલ્પચર હોય છે તેની અંદર આનો ઉપયોગ થાય છે તો કે યસ સનશાઇન ફિલ્ટર્ડ થ્રુ ધ ચિન્સ ઇન ધ બ્રોકન થિંગ્સ ટીલિંગ્સ ઇન ધ રૂફ એટલે કે શું કે છે તો કે ટીલિંગ ઓન ધ રૂફ એન્ડ ફેલ ઓવર ધ courtyard below in odd geometrical pattern એટલે કે એ જે નાનું એવું આંગણ હતું એ નાના એવા ફળિયાની અંદર છતમાંથી શું થાય છે તો કે આંગણની અંદર છે એ ઓડ જીઓમેટ્રિક એટલે કે અગાણિતિક જે આકૃતિઓ સર્જાય છે સૂર્યપ્રકાશની નેક્સ્ટ વાત કરે છે ધ વુમન ફ્રોમ ધ નેબરહુડ સેટ સાયલેન્ટલી જે બાજુની એટલે કે પડોશી મહિલાઓ હતી તે શું કરે છે એકદમ સાયલેન્ટ બેઠી હતી એન્ડ નેક્સ્ટ વાત કરે છે આગળ apprehensively as if waiting for the some major catastrophe to occur એટલે કે બધા છે એ એવી રાહ જોઈ રહ્યા હતા કે કદાચ છે એ કોઈક વિનાશકારી ઘટના બની હશે તો કે યસ એન્ડ વાત કરે છે આગળ મધર ગેધર્ડ ધેર બેબીઝ ટુ ધેર બ્રેસ્ટ જે એની માતા છે એ શું કરે છે તો તેની જે માતા છે તે એના બાળકને છાતીને લગાવીને બેઠી હોય છે ઓકેશનલી અ ફેબલ એટલે કે અચાનક જ છે એક ડરનો માહોલ ફેલાઈ જાય છે એન્ડ ક્રેન્કી ઇન્ફન્ટ વુડ લેટ આઉટ અ યલ પ્રેસ્ટિંગ an impediment in the flow of sustenance એટલે કે શું થાય છે એ સમયે તો કે આ જે વ્યક્તિ છે એ તો કે પોતે જે છે એની અંદર તો જે છે એ ડરનો માહોલ હતો કમજોરી હતી તેની એ આજુબાજુના લોકોમાં જોવા મળતી હોય છે નો નો માય લવ ધ ચીન સેટ અવે મધર્સ સાઉન્ડ શું કે છે મધર ક્રાઉન્ડ એટલે કે એ તે આગળ અગમણતા હોય એ રીતના શું કરે છે તો કે પોતાના એમ કે છે ના ના એ તો મારો પ્રેમ છે એમ કરીને શું કરે છે તો વાત કરે છે shaking the infant on her knees as if she were splattering rice husk in the winnowing basket એટલે કે જ્યારે એક મહિલા છે એ ની ઉપર એટલે કે ઘૂંટણ ઉપર બેસીને બાસ્કેટમાં શું કરે છે જ્યારે ઘઉં જોતી હોય એવી રીતના શું કરે છે એટલે કે જે ચોખા છે એને જોતી હોય એવી રીતના આ શું કરે છે તો એને શણગારતી હોય છે તો કે યસ ને એટલે કે અહીંયા શ્રોડને શણગારતી હોય છે નેક્સ્ટ વાત કરે છે હાઉ મેની હોપફુલ ગ્લેન્સ વર રિવાઇટેડ ઓન કુબ્રાસ મધર ફેસ એટલે કે હાઉ મેની હોપફુલ ગ્લેન્સ વેર રિવાઇટેડ ઓન ધ કુબ્રાસ મધર ફેસ એટલે કે કુબ્રાની જે માતા છે અમ્માબી એના ઉપર છે એ તો કે અલગ અલગ પ્રકારના હવે ફેસ એક્સપ્રેશન જોવા મળતા હતા નેક્સ્ટ વાત કરે છે આગળ
The narrow piece of cloth had been placed together on one side. એટલે કે તે શું કરે છે, એક નાનો એવો ટુકડો છે એ એક તરફથી કાપે છે. બટ શું કરે છે, તો બટ નો વન હેડ ધ નર્વ ટુ મેઝર એન્ડ કટ એટ ધીસ પોઈન્ટ. પણ કોઈએ વિચાર્યું નહીં હોય કે આ સુધી આવી રીતના પણ કાપી શકાય છે. એટલે કે જે એનું સ્ટિચિંગ કરે છે, જે અમ્માબી છે તેની વાત કરે છે. ઓકે, Kubra's mother held an accelerated position as far as measuring and cutting were concerned to no one really knew how many drawers and hand adorned by her small. શું કરે છે, કુબરાની માતા છે એ ઉત્તમ પોઝિશનમાં, એટલે કે શું, તો કે એક્સલ્ટેડ પોઝિશન મીન્સ કે એક શ્રેષ્ઠ પોઝિશનની અંદર, આરામદાયક પોઝિશનની અંદર બેસી જાય છે અને શું કરે છે, તો મેઝરિંગ કરે છે, એટલે કે એનું મેઝરમેન્ટ કરે છે, જે શું કરે છે, એનું કાપડ છે તેનું. એન્ડ the cutting were consulted, one really knew how many drawers had been adorned by a small. એટલે કે તેણીની જે દીકરી છે, ડોટર છે, તેની અમ્માબી ની દીકરી છે, એનું નામ છે કુબરા. અને કુબરા માટે દહેજની અંદર આપી શકાતા જે શણગાર છે તેને સારી રીતના એ શું કરી રહી હોય છે, તો કટિંગ કરી રહી હોય છે. પછી નેક્સ્ટ વાત કરે છે આપણને તેની અંદર, તો કે no one really how many suits of clothing for new mothers had been stitched. તમને ખ્યાલ થશે કે આ રીતના છે એ, તો કે એની માતા માટે કઈ રીતના આટલા મોટા છે એ શણગાર બનાવવામાં આવેલા છે, એટલે કે જે સીવવામાં આવેલા છે. તો કે યસ, હાઉ મેની સ્રોટ્સ, શું કે છે, કેટલા સ્રોટ્સ છે, એટલે કે કેટલો શણગાર એની માટે તૈયાર કરવામાં આવ્યો હશે. તો એ પણ હવે ચર્ચાનો વિષય થઈ જાય છે. નો how many throats had been measured and torn. એટલે કે એના જે શણગાર છે તેની અંદર, તો કે શું કરવામાં આવે છે, તો કે કેટલો શણગાર એને આપવામાં આવ્યો હશે અને તેને કેટલે તૈયાર કરવામાં આવી હશે. Whenever someone the neighborhood ran short on fabric and every effort to correctly mark off and snip had failed. એટલે કે જે નેબર આડોશ પડોશના વ્યક્તિ હતા તે આની અંદર શું કરે છે, એટલે કે જે શ્રોડ છે, એટલે કે શણગાર છે, એ શણગાર ઉપર પોતાના સ્ટોન છે એ, એટલે કે ફેબ્રિક જેના રેસાઓ છે તે કરેક્ટ કરતા હોય છે. એટલે કે એનું જે મટીરિયલ છે એને જે શું કરે છે, તો શણગાર આપે છે. તો કે યસ, ધ કેસ વોઝ બ્રાઉટ બિફોર કુબરાસ મધર. એટલે કે જ્યારે આ કેસ છે, એટલે કે આ જે શણગાર છે એ કુબરાની માતા પાસે આવ્યો એ પહેલા એના પડોશી લોકો છે એ સીવતા હતા અને એ સીવીને પછી વાર આની પાસે આવેલું છે. Kubra's mother, she would strengthen the bias in the fabric. તેને એક શું હોય છે, તો કે એની જે ફેબ્રિકને જે ગોઠવવાની તાકાત છે, તાકાત મીન્સ કે એની જે સ્કિલ છે એ બહુ સારી હતી. Soften the soften of the correctly mark and snip and the soften and the strength in it. એટલે કે એને ગોઠવવાની કળા પણ એની પાસે હતી. એન્ડ ક્લોથ ઇન ધ ફોર્મ ઓફ ટ્રાયંગલ, જે ટ્રાયંગલ આકારે પણ ગોઠવી શકે છે. સમટાઈમ્સ અ સ્ક્વેર, એટલે કે ક્યારેક છે સ્ક્વેર કલર, એટલે કે બોક્સની અંદર પણ છે એ શું કરે છે, શણગારને સ્ટીચ કરે છે, એટલે કે સીવે છે. નેબરહુડ સેટ સાયલેન્ટલી, એ સમય નેબરહુડ છે એ આ વસ્તુ કરે છે, જોતા રહે છે. as if waiting for some measure, then the sisters and break into a smile in it. એટલે કે એ છે એ શું કરે છે, એપ્રિહેન્ટલી શું કરે છે, આરામથી છે એ પોતાનું વર્ક કરે છે. એટલે કે એની જે સિસિયર છે, એની કાતર છે એ ચાલતી હોય છે અને એના ફેસ ઉપર સ્માઇલ જોવા મળે છે અમ્માબીના. હર ઇમેજિનેશન વુડ ગો ટુ વર્ક. હવે એની જે ઇમેજિનેશન, મતલબ એના જે માઇન્ડની અંદર જે ચાલતું હતું એ હવે સિસિયર્સ દ્વારા એ કટિંગ કરતી હોય છે. સી વુડ મેઝર એન્ડ કટ, તે શું કરે છે, મેઝર કરે છે, માપણી કરે છે અને કટ કરે છે. યુ વિલ ગેટ ધ ફ્રન્ટ, બેક એન્ડ સ્લીવ્સ ફ્રોમ ધીસ. એટલે કે તું પાછળથી આનું કટિંગ કર, આગળથી કટિંગ કર અને એની માટેની બાયો છે, સ્લીવ્સ છે, તેનું કટિંગ કરવાનું છે આવી રીતના. હવે આવું બતાવતી હોય છે અમ્માબી છે તે. ઓકે, નેક્સ્ટ વાત કરે છે આગળ. Take some snippets from the new sewing box of the neck. શું કરે છે, the take the snippers, નાના ટુકડાઓ, શું કરે છે, નાના ટુકડાઓ હોય જે કાપડના તે સ્વિંગ બોક્સની અંદર, એટલે કે જે એના શું કરે છે, જે સીવવાનું મશીન હોય તેની પાસે રહેલું બોક્સ હોય તેમાંથી હવે કાઢે છે. એન્ડ સો ધ પ્રોબ્લેમ વુડ બી સોલ્વ, અને એનાથી શું થાય છે, તો મુશ્કેલી છે એ પૂરી થઈ જાય છે. એટલે કે એનો જે પ્રોબ્લેમ હતો એટલે નાના ટુકડા સીવવાનો એ હવે અહીંયા કામ શું કરે છે, એ પૂરું કરે છે. પ્રોપર મેઝરિંગ એન્ડ કટિંગ હેવિંગ બીન ડીલ્ટ વિથ.
અને એ શું કરે છે તો જે એની સાથેના જે કઈ વાયદો હતો એ વાયદાઓ પૂરા કરે છે, એટલે કે સ્નીપિંગ કટિંગનું એટલે કે કાપવાનું અને સીવવાનું. She would hand over everything along with the neatly tied bundle the snipper. એટલે કે તેની આજુબાજુ રહેલા જે ટુકડાઓ હતા તે શું કરે છે તે હવે આપી દે છે, અને કે એનું કામ પૂરું કરીને. But today the piece of fabric at hands was really insufficient. પરંતુ આજે છે એ શું થાય છે તો કે એની પાસે રહેલા જે ટુકડાઓ હતા એ પૂરતા હતા નહીં, એટલે કે એની માટેનું જે કાપડ જોઈએ સીવવા માટેનું એ પૂરતા ન હતા. Everyone was quite sure Kubra's mother would fail to accurately measure and cut this time. બધાને એવું હતું કે આજે વખતે કુબરાની માતા અંબાબી છે એ સારું કામ કરી શકશે નહીં, એન્ડ કટ એટ ધીસ ટાઈમ, એટલે કે આજે વખતે સારું કટિંગ અને એની માપણી કરી શકશે નહીં, કારણ કે એની પાસે એટલા બધા ટુકડાઓ છે નહીં એટલા માટે. Which was why the women were looking apprehensively at her. જે બધા જ મહિલાઓ છે એની આજુબાજુ છે એ તો કે એના નેબર છે એ જોઈ રહ્યા હતા. નેક્સ્ટ, બટ ઓન કુબ્રાસ મધર્સ ફેસ which bore a resolved look. પરંતુ જે કુબરાની માતા છે એ એકદમ શાંત દેખાઈ રહી હતી, તો કે એને ખબર હતી કે એને સ્ટિચિંગ આવડે છે, એની પાસે પૂરતા કાપડ નથી, છતાં પણ છે એ સ્ટિચ કરી નાખવાની છે. નેક્સ્ટ વાત કરે છે આગળ, there was a not even a shadow of anxiety. એટલે એની ઉપર ચિંતાનો એક પણ પડછાયો જોવા મળતો નહોતો તેના ફેસ ઉપર. નેક્સ્ટ વાત કરે છે, she was surveying and patterning a 4-finger length of coarse cotton. એટલે કે તે શું કરે છે તે કાપડ જે કોટન જે કાપડ હતું એની ઉપર શું કરે છે 4 આંગળ જગ્યા છોડીને શું કરે છે સ્ટીચ કરવાનું શરૂ કરે છે, તો કે યસ. એન્ડ the reflection from the red શું કરે છે the reflection from the red twill lit up her bleached yellow face like sunrise. એટલે કે રેડ ટ્વિલ લીટ હતું એની ઉપર છે એ યલો કલરનું શું કરે છે સ્ટિચિંગ કરે છે, એટલે કે જાણે સનરાઈઝ હોય તેવું સ્ટિચિંગ એ કરે છે, એટલે કે જે રેડ કલરનું જે કાપડ છે એની ઉપર યલો કલરનું કાપડ મૂકીને સ્ટિચ કરે છે. The heavy folds on her face rose like a darkening clouds. એટલે કે શું કરે છે એની ઉપર, એટલે કે શું કરે છે તો લાઇક ડાર્કિંગ ક્લાઉડ્સ, એટલે કે જે અંધાર એકદમ કાળા વાદળો હોય એ પ્રકારનું સ્ટિચ કરે છે એની ઉપર કાપડનો ઉપયોગ કરીને. as if a fire had broken out of the dense forest. એટલે કે જાણે કે શું થાય છે એક ગાઢ જંગલની અંદર શું થયું હોય એક આગ લાગી હોય એવું હવે અહીંયા જોવા મળે છે. નેક્સ્ટ વાત કરે છે, સ્માઇલિંગ she picked up the scissors. એટલે સ્માઇલિંગલી she picked up the scissors, અને એ હસતા મોઢે શું કરે છે scissors હાથમાં લઈને કટિંગ શરૂ કરે છે. a heavy sight the relief rose up from the ranks of the woman. એટલે કે શું કરે છે આ છે એ હવે એક બધાને રાહત મળે એવું કામ હવે આના હાથમાં હોય છે. Infants were allowed to whimper, angle-eyed virgins and lift up to the thread their needles. એટલે કે જે એક પ્રકારનો રડવાનો અવાજ હોય એ રીતના શું કરે છે, એટલે કે જાણે છે એ પોતે છે એ થ્રેડ ને નેડલ્સ લઈને શું કરે છે એટલે કે સોય દોરાથી હવે એનું થ્રેડિંગ શરૂ કરે છે. ન્યુલી વેડ બ્રીડ્સ પુટ ઓન ધેર ટિમ્બલ્સ. જે નવી જે પુત્રવધુ છે એટલે કે વહુ છે તેની માટે હવે આ પહેરી શકશે. કુબ્રાસ મધર સિસ્ટર્સ હેડ બિગન ધેર વર્ક. કુબ્રાની માતાની જે કાતર હતી એને હવે વર્ક કરવાનું શરૂ કર્યું. નેક્સ્ટ વાત કરીએ, એટ ધ ફાર એન્ડ ઓફ ધ સેહદારી, એટલે કે સેહદારીથી થોડે દૂર. હમીદા સેટ પેન્સિવલી ઓન કોચ. હમીદા છે એ પોતાના જે રૂમ છે તેની અંદર આરામથી બેઠી હતી. હર ફીટ ડેંગલિંગ, તેના પગ છે થોડા ધ્રુજતા હતા. હર ચીન રેસ્ટિંગ ઓન વન હેન્ડ, હર માઇન્ડ સમવેર એલ્સ. તે છે એ બેઠી તો અહીંયા હતી, તેના હાથ પગ અહીંયા હતા ફિઝિકલી, બટ તે મેન્ટલી છે એ ક્યાંક બીજે હતી. સમજાય લેંગ્વેજ શું કહે છે તે ક્યાંય બીજે હતી એવું લાગી રહ્યું હતું. એવરી આફ્ટરનૂન આફ્ટર લંચ, એટલે કે દરરોજ બપોરના જમવાના પછી અમ્માબી સેટલ્સ ડાઉન ઓન ધ કોચ ઇન ધ સેહદારી. એટલે કે જે એનું બાલ્કની હતી બાલ્કનીની બાજુમાં આવેલા રૂમની અંદર અમ્માબી છે એ જમીને સૂઈ જતી હતી, તો કે યસ. એન્ડ opens her sewing box and scatters about the colorful air in snippers. એટલે કે તે ત્યાં બેસી જતી હતી તેના રૂમની અંદર તે અને શું કરતી તો પોતાના સ્વિંગ મશીન એટલે કે જે સીવવાનું મશીન છે તેની ઉપર કાપડના ટુકડાઓને હવે સજાવવા લાગતી હતી.
Seated next to the stone mortar washing dishes, Cobra observed these colorful pieces of cloth. કુબરા છે એ પોતે છે એ ઘરના કામ કર્યા પછી આ કલરફુલ જે શું છે તો કે જે ટુકડાઓ છે તેને જોયા કરતી હતી તો કે યસ. એન્ડ નેક્સ્ટ વાત કરે છે seated next to the stone mortar washing dishes and Cobra observed the colorful pieces of cloth and red band of color surged across her pale muddy complexion. એટલે કે જે શું કરે છે તો જે એની જે લાઈફ નિશ્ચિત થઈ ગઈ હતી એટલે કે એકદમ છે ઉજળી લાગી રહી હતી એની લાઈફ જે દુખી લાગી રહી હતી તેની અંદર આ કલરફુલ સ્ટોન જે ટુકડાઓ છે એ હવે જાણે કલરફુલ છે એના કારણે એ જોઈ રહી હતી. When Amma B lifted teeny glinted flowerest from the sewing box with her small, soft-skinned hand, અમ્માબી છે એ પોતાના નાના હાથે જે કોમળ હાથે શું કરે છે તો ફ્લાવર એટલે કે જે આર્ટિફિશિયલ ફ્લાવર છે તેને બહાર કાઢે છે ત્યારે her dropping face suddenly light up with a strange એટલે કે ત્યારે તો આજે છે હમીદા તો હમીદા છે એ શું થઈ છે તો એનો ફેસ ઉપર અચાનક સ્માઇલ આવી જાય છે તો કે યસ હોપ ફિલ્ડ લ્યુમિનેસન્સ એટલે કે એનું જે આશા છે એ હવે એકદમ છે એ પ્રકાશમય બની જતી હોય છે. The glow of the golden flowerest is reflected on the deep craggy folds on her face. એટલે કે જે ઊંડાણથી અંદર રહેલી સ્માઇલ હતી એના હાર્ટની અંદર કોના તો જે હમીદા છે તેના તો એ હવે સામે આવી જાય છે. એન્ડ નેક્સ્ટ her face gleaming there like the frames of teeny candles એટલે કે જાણે નાની એવી એક મીણબત્તીની અંદર ફ્લેમ જળતી હોય એવી રીતે એના ફેસ ઉપર સ્માઇલ આવે છે. With every stitch the gold sparkles and the candles flutter એટલે કે જ્યારે એક એક સ્ટિચિંગ કરવામાં આવતું હતું ત્યારે તો જાણે છે એ એકદમ કેન્ડલને પવન લાગી રહ્યો હોય ને એકદમ છે એ એની જે ફાયર છે એ થોડી ઘણી હલનચલન કરતી હોય છે એવું લાગી રહ્યું હતું. No one knows when the net of gold flowerest was first made for the fine muslin dupatta. હવે છે એ કોણ જાણે કોને ખબર કે આ ગોલ્ડ જે ફ્લાવર્સ છે એટલે કે જે આર્ટિફિશિયલ ફ્લાવર છે તેનું સ્ટિચિંગ ક્યાં થવાનું હતું કયા દુપટ્ટા ઉપર. And when the dupatta was lowered into the grave like a depth of the heavy trunk અને એ સમય શું લાગતું હતું કે જાણે આ ઊંડાણમાં ક્યાંક આનું છે એ સ્ટિચિંગ થવાનું હતું. ઓકે નેક્સ્ટ વાત કરીએ તો the edges of the flowerest had faded એટલે કે જે એની શું છે તો કે એની જે ધાર હોય છે એને હવે ફેડ કરવામાં આવે છે સ્ટીચ કરવામાં આવે છે. The patterned gilt border had become pale એની જે પેટર્ન છે એ થોડીક આછી હોય છે અને જે બોર્ડર છે તે the coils gold thread bore the forlorn look તે એ છે એ એટલે કે ગોલ્ડ જે થ્રેડ છે એમને જે પટ્ટી હોય છે ગોલ્ડન એ હવે એકદમ છે એકલી અટુલી લાગી રહી હતી. But there was no sign of Cobra's wedding processions at પણ આ છે કુબરાના જે પ્રસંગ છે મેરેજનો તેમાં ત્યાં સુધી આનો ઉપયોગ થતો ન હતો એટલે કે ત્યાં સુધી છે એકલી અટુલી લાગશે પણ એક કુબરા પહેરશે ત્યારે બહુ સારું લાગશે. When a suit clothing made especially for ચૌથી એક પ્રક્રિયા છે જે મોમેડિયનની અંદર કરવામાં આવતી મોમેડિયન જે રિલિજિયસ છે તેની અંદર કરવામાં આવતી શું છે એક પ્રથા છે. For the fourth day the wedding એટલે કે જે શું છે તો કે સગાઈના મેરેજના 4 દિવસ પછી કરવામાં આવતી એક ચૌથી છે તો કે યસ. And lost its luster with the passage of time એટલે એ પોતે પોતાનું ચમક છે એ સમયની સાથે ગુમાવી દેશે. And it was the discred on one pretext or another new hope was kindled by the starting work on a new suit એટલે કે એ હવે નવા કપડાઓ ખરીદવા માટેની તૈયારીમાં આશાઓ લાગી જશે. After the throughout સંપૂર્ણ રીતે thorough search a new breed was selected for the first sneak અને આ છે એ બહુ ઊંડાણપૂર્વક છે એ રિસર્ચ કર્યા બાદ સર્ચ કર્યા બાદ શોધ કર્યા બાદ શું કરવામાં આવે છે સ્ટીચને સ્ટીક કરવામાં આવે છે. Freshly landed flower covering was laid on the entrance of the સેહદારી અને એને સેહદારીનો એન્ટ્રન્સ છે ત્યાં મૂકવામાં આવે છે. And the women from the neighborhood carrying their babies and pan containers their ankles tinkling arrived on the scene અને એ સમયે શું થાય છે
તો કે બાજુના પડોશના લોકો પોતાના બેબીઝને લઈને અહીંયા આવી જશે. યુ વિલ ગેટ ધ બોર્ડર ફ્રોમ ધ સ્મોલર પીસ વિથઆઉટ એની ડિફિકલ્ટીઝ. શું કરે છે તમે શું આને છે એ કોઈ પણ બોર્ડરમાં કોઈ પણ ડિફિકલ્ટી વગર મુશ્કેલી વગર શું તમે એને સ્ટીચ કરી શકશો. બટ યુ વોન્ટ ટુ હેવ ઇનફ લેફ્ટ ફોર ધ બોડીઝ. પણ તમારી પાસે છે એ અલગ કાચડી હોવી જરૂરી છે, એટલે કે જગ્યા હોવી જરૂરી છે. વોટ ડુ યુ મીન? વી આર નોટ ગોઈંગ ટુ યુઝ ધ ટ્વિલ ફોર ધ બોડીઝ આર વી. એટલે કે એની માટેની જે કાચડી છે એનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો નથી. And with that everyone's face took on the troubled look. હવે બધાના જે ફેસ છે એકદમ છે એ ચિંતામાં આવી જતા હોય છે. નેક્સ્ટ વાત કરે છે, quaintly like a silent acclimist, Amma B used her eyes to calculate width and length while the women whispered amongst themselves about the sparseness of the fabric. એટલે કે બધા લોકો છે પોતાના ફેબ્રિકને રેસા ધાગાને જોતા હતા ત્યારે આ છે એ શું કરે છે, લેન્થ અને વિડ્થ લંબાઈ અને પહોળાઈ માપવાની શરૂઆત કરી દે છે જે અમ્મા બી છે તે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો એની અંદર અ ફ્યુ લાફ. કેટલાક લોકો હસે છે કે આ બધું કાંઈ થશે નહીં. નો વન ઓફ ધેમ બ્રોક ઇન્ટુ ધ વેડિંગ સોંગ. તો કોઈ છે એ શું કરે છે તો કે ગીતો ગાતા હોય છે બિફોર ધ લોંગ સમ અધર્સ, જે પહેલા લાંબા સમયથી ચાલતા હતા તે હવે બંધ થઈ જાય છે. ઇમ્પેલ્ડ બાય ધ ન્યૂ ફાઉન્ડ બોલ્ડનેસ. એકદમ શું થાય છે, શાંતિ છવાઈ જાય છે. લોન્ચ્ડ ઇન્ટુ અ સોંગ અબાઉટ ધ ઇમેજિનરી ઇન લોઝ. જે આજુબાજુના જે ઇમેજિનરી એટલે કે જે સગાવાલાઓ છે તેની પાસે હવે સોંગ સાંભળવા મળે છે. અલોંગ કેમ ડર્ટી જોક્સ. જે હવે શું કરવા માંડે એટલે કે જે સોંગ હતા એ હવે ડર્ટી જોક્સની અંદર ટીઝિંગ એટલે કે ચીડવવા માટે આવે છે અને ગિગલિંગ એટલે કે હવે હસવા લાગે છે આજુબાજુના લોકો. એન્ડ ધીસ વે વેન યુ યંગ અનમેરિડ ગર્લ્સ વર ઓર્ડર ટુ લીવ. અને જ્યારે એક શું ઓર્ડર આપવામાં આવે છે, તારે અહીંથી ચાલ્યું જવાનું છે યંગ મહિલાને, તો કે યસ જે કુંવારી મહિલા છે તેને. They were told to cover their heads and find the place to sit somewhere near the ટીલિંગ. એટલે કે તારે આજુબાજુની જે જગ્યા છે ત્યાં બેસી જવાનું છે પોતાનું ફેસ છે એને કવર કરીને. ઓન હિયરિંગ ધ સાઉન્ડ ઓફ ધ લાફ્ટર એન્ડ યંગ ગર્લ્સ સાઇટેડ. અને હસવાનો આજુબાજુનો અવાજ જોવા મળે છે તો કે યસ ઓ ગોડ when would they be able to laugh like this. હવે આ છે ક્યારે હસવા માટે આટલી વ્યવસ્થિત બનશે. ઓવરકમ બાય ધ સાઇનેસ. એકદમ છે એ શરમાળમાંથી બહાર આવીને હર હેડ હેંગ લો ઉબ્રા સેટ ઓન ધ મોસ્કેટો ઇન્ફેસ્ટેડ એન્ટી ચેમ્બર્સ. એ છે એ મચ્છરગ્રસ્ત જ્યારે પ્રવેશખંડ હોય એવી રીતના શું કરે છે, બેસી જાય છે. ફાર ફ્રોમ ઓલ ધ હોસ્ટેલ એન્ડ બસ્ટેલ્સ. તે હડસલો અને ખડભાટ કરતા લોકોમાંથી તે દૂર બેસી જાય છે. વિથઆઉટ એની વોર્નિંગ ઓફ મેઝરિંગ એન્ડ કટિંગ પ્રોસેસ વુડ અરાઇવ એટ ધ ડિલિકેટ સ્ટેજ. તે ખડભડાટ તે છે એ આસવનતાની શાંતે શું કરે છે ત્યાં પહોંચી જાય છે. અ ગસેસ્ટ had been cut against the grain and one would think the woman's good sense had also been snipped in the process. તે આ જે પ્રક્રિયા છે તેને સારી રીતના સ્ટીચ કરી શકશે. Cobra would watch fearfully from the chink in the door. તે છે એ શું કરે છે તો કે ડરની સાથે ડોરની બાજુ જોઈ રહી હોય છે. That was the problem. No one should her been stitched without being followed by trouble. કોઈ પણ મુશ્કેલી વગર છે એ કોઈ સીવણ થઈ રહ્યું નહોતું. તો આવું એને લાગી રહ્યું હોય છે જે કુબરા છે તેને. ઓકે, ચલો આપણો આ વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે. થેન્ક યુ વેરી મચ.